વાંકાનેરના પેડક વિસ્તારમાં આવેલું નાલું હાલ પાલિકા તંત્ર દ્વારા તોડી પાડવામાં આવેલ છે અને ત્યાં નવું નાલું બનાવવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. ગત જનરલ બોર્ડની અંદર આ નાલાને મંજૂરી મળી ગઈ છે. આ નાલું જર્જરિત હોવાથી તેને તોડી પાડવામાં આવ્યું છે અને ભવિષ્યમાં આ જગ્યાએ પુનઃ નવું નાલું બનાવવામાં આવશે તેવું જાણવા મળેલ છે. મોરબીના વાંકાનેર ખાતે આવેલા પેડક વિસ્તારની અંદર આ વર્ષો જૂનું નાલું છે, જે સિવિલ હોસ્પિટલથી પેડકને જોડતો રસ્તો ગણાય છે. ત્યાં આ નાલું તોડી પાડવા માટે હાલ જેસીબી મુકાયા છે અને જેસીબી વડે આ પુલ તોડી પાડવામાં આવેલો છે. આ પુલ અને જે નાલા જેવો જે વિસ્તાર છે એને તોડીને ત્યાં નવું નાલું બનાવવામાં આવશે. પરંતુ હાલ જાણવા મળતી વિગતો પ્રમાણે આગામી સમયમાં મેળો આવી રહ્યો હોય અને મેળાના દિવસોમાં યોજાતો મેળો તથા બાદમાં શીતળા માતાનો જે મેળો યોજાય તે બંને જગ્યાએ જવા માટે આ જે રસ્તો રહ્યો એ અનેક લોકોને ઉપયોગી બનતો હોય છે. માટે રજૂઆત કરવામાં આવી હતી કે મેળા બાદ આ નાલું તોડવામાં આવે, છતાં પણ પાલિકા તંત્ર દ્વારા આ નાલું તોડી પાડવામાં આવેલું છે, જેને લઈને ત્યાંના સ્થાનિકો દ્વારા આ બાબતે રોષ વ્યક્ત કરવામાં આવેલો છે અને આને લઈને લોકોને અનેક હાલાકીઓ ભોગવવી પડશે તેવું પણ સ્થાનિકો પાસેથી જાણવા મળે છે. પાલિકા તંત્ર દ્વારા આ જર્જરિત નાલું હોવાના કારણે તેને તોડી પડાયું છે અને મંજૂર થઈ ગયું હોય આગામી દિવસોમાં આ જગ્યાએ નવું નાલું બનાવવામાં આવશે તેવું પણ હાલ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. પરંતુ હાલ મેળાના દિવસો પૂરતા, એટલે કે સાતમ આઠમના જે દિવસો છે તે જાય ત્યારબાદ નાલું તોડવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ પાલિકા તંત્ર દ્વારા આ નાલું હાલ જર્જરિત હોવાના નાતે તોડી પાડવામાં આવેલું છે, જેને લઈને લોકોની જે રજૂઆત હતી તેને ધ્યાનમાં લેવામાં ન આવી હોય ક્યાંક ને ક્યાંક લોકોમાં આ બાબતે રોષ જોવા મળી રહ્યો છે.